આટલી ખબર પડી કે ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, એટલે કે દરેક જીવ દિવ્ય શક્તિથી ભરેલો છે. જન્મથી શિવાજી છત્રપતિ નહોતા અને ગાંધીજી મહાત્મા નહોતા. અને વાલીઓને મારું નમ્ર નિવેદન છે કે તમારું બાળક રિયલમાં યુનિક છે, તમે એને બસ આકાશ આપો કે વિઝન મિશન ગોલ ટાર્ગેટ એમ્બિશન એક જ છે, કાંઈક દેવું છે, આ પાક્કી વાત છે. પણ પછી ઓલો આપણે બાજીગર મૂવીની જેમ હાર કે ભી જીતને વાલે કો બાજીગર કહેતે, એમ કરીને વળી રિસ્ટાર્ટ કરી. 33+2 માર્ક ઇંગ્લિશમાં હતા, એટલે એમાં કઈ મૂંઝવણ થતું નથી. સુખના સૂરજ ઉગાડવા હતા. કોઈક વિદ્યાર્થીને મોટિવેટ કરીને એની અંદર જે શક્તિઓ રહી એને બહાર કાઢવાનું મારે માધ્યમ બનવું હતું. હું મારી લાઈફની વાત કરું તો આજ હું કેવો, તમને એવામાં કેટલાને એવું લાગતું હોય છે કે સાહેબ કેવા મોજથી બેઠા, રાઈટ? એવું લાગતું હોય ને. કોઈ માણસ એક જગ્યાએ જોવે ને ત્યારે એ એવું વિચારતો હોય કે આની લાઈફ કેવી સરસ એમ. હવે રિયલમાં એ છે કે સરસ કાંઈ હોતું નથી, સરસ બનાવવું પડે. 2001ની અંદર ભૂકંપ સમયે મારા મનની અંદર પણ ભૂકંપ આવ્યો અને એજ્યુકેશન ફિલ્ડને, એજ્યુકેશન ક્ષેત્રને મેં મારું જીવન બનાવવાનું 2001ની અંદર ડિસાઈડ કર્યું. નાના છોકરાઓને એકડે એક શીખડાવતો, ત્યાંથી લઈ અને મોરબી સુપરમાર્કેટમાં 800 રૂપિયા ભાડે દુકાનમાં શરૂ થયેલી આ સંસ્થા છે. ફક્ત એક વ્યક્તિમાં આજ હું બાઇક આપું છું, હું ત્યાં રિક્ષામાં 5 રૂપિયામાં ટીંગાઈને જતો ટિફિન લઈને. તમે સમજો છો હું શું કહેવા માંગુ? કારણ કે બધાને એવું જ હોય ગાંધીજી કેવા મહાન આત્મા. એટલે જન્મથી શિવાજી છત્રપતિ નહોતા અને ગાંધીજી મહાત્મા નહોતા. એને એવા કર્મ કર્યા એટલે એ મહાન બન્યા. એમ વિદ્યાર્થી મિત્રો, જાજુ કાંઈ કહેવા કરતા બસ એટલું કહું છું તમને કે જે બી કરો બેસ્ટ કરો, તમને ગમે તે કરો. તમારી પાસે આ વિદ્યાર્થીઓ, ખાસ બધા વિદ્યાર્થીઓને કહું છું કે જીવનમાં દરેક માણસે લડવાનું તો હોય જ છે. ટાઈમે લડે ને તો થોડીક રિલેક્સ લાઈફ જીવી શકે. હું કદાચ એટ ધેટ ટાઈમ જ્યારે હું સ્ટડી કરતો ત્યારે કદાચ મને કોઈએ વિઝન નહોતું આપેલું કે તું આ કરી શકે. કોઈએ મને એવું દેખાડ્યું નહીં કે ભગવાને તારામાં આટલી શક્તિ આપી છે, તું કરી શકે. એટલે કદાચ હું એટ ધેટ ટાઈમ જો મને કોઈએ કીધું હોત તો હું કોઈ જગ્યાએ ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી થઈને બેઠો હોત અત્યારે એડી. પણ એટ ધેટ ટાઈમ ફેમિલીમાં કોઈ એટલું એજ્યુકેશન કોઈનું નહોતું, એટલે મને મોટિવેટ ના કરી શક્યા, પ્રોપર ગાઈડ ના કરી શક્યા, એટલે હું એક લેવલે ના પહોંચી શક્યો એવું કદાચ મને એટ ધેટ ટાઈમ લાગતું હતું. જ્યારે હું એજ્યુકેશન ફિલ્ડમાં આવ્યો ત્યારે મેં મારું સપનું બનાવ્યું. કોઈ વ્યક્તિઓએ મને ગાઈડ કર્યો હોત તો કદાચ હું કોઈ જગ્યાએ ક્લાસ 1 કે ક્લાસ 2 બન્યો હોત તો ગમે એક જ કેરેક્ટર પ્લે કરી શકત. કોઈ સારો ડોક્ટર બન્યો હોત, કોઈ સારો એન્જિનિયર બન્યો હોત મે બી, પણ ગમે એક જ કેરેક્ટર હું પ્લે કરી શકત. પછી વિદ્યાર્થીઓને જીવનમાં એક ટોપ લેવલ ઉપર એક સારા વ્યક્તિ બનાવવા માટે, સારા બિઝનેસમેનો, સારા ડોક્ટરો, સારા એન્જિનિયરો અને સારા નાગરિકો બનાવવા માટેનું જે 2001થી આ અભિયાન ચાલુ કર્યું છે, એક વ્યક્તિમાં શરૂ થયેલી આ એલિટની સફર છે. જ્યારે નામ રાખ્યું ત્યારે ખરેખર મને એ નહોતી ખબર કે એલિટનો મતલબ શું. આજ હું તમારી સાથે ચોખવટ કરું છું. એલિટ એટલે ચુનિંદા વ્યક્તિઓનો સમૂહ. કોઈ ફિલ્ડની અંદર, કોઈ પણ ફિલ્ડ હોય જ્યાં એલિટ નામ હોય એટલે કોઈ પણ ફિલ્ડ હોય એ ફિલ્ડમાં ટોપ ઉપર. હવે હું સુપરમાર્કેટમાં 18 નંબરની દુકાનમાં 800 રૂપિયા ભાડે ટ્યુશન કરતો, ત્યારે એલિટ નામ રાખ્યું હતું તો ત્યારે ખરેખર સૌથી છેલ્લા નંબરનું હતું, કારણ કે હારી હામેણી નહોતી. આ રિયાલિટી ઓફ લાઈફ છે. એટલે નામ પાડ્યા પછી એને એ નામના ગુણ પ્રમાણે બનાવવા માટે મારે 24 વર્ષ ગયા છે. મેં જીવનમાં ઘણી વખત હું હાર્યો છું, ઘણી વખત.
પણ પાછી ઓલા આપણે બાજીગર મૂવીની જેમ હાર કે ભી જીતને વાલે કો બાજીગર કહેતે, એમ કરીને વળી રિસ્ટાર્ટ કરી. એટલે વિદ્યાર્થી જીવનમાં હું એટલું તમને કહેવા માંગુ છું, 10th નું ગમે એ પરિણામ આવે, સારું આવે, તમારી અપેક્ષા કરતાં 2% વધુ આવે, તમારી અપેક્ષા કરતાં 2% ઓછા આવે, 5% ઓછા આવે, મૂંઝાવાનું થતું નથી. કારણ કે 10th નું રિઝલ્ટ તમને એક નવો રસ્તો આપી શકે. એ તમારા 10th ના રિઝલ્ટ ઉપર ભવિષ્યમાં તમને કોઈ વસ્તુ મળવાની નથી. પહેલાં સમજી લો, કોઈનો બોર્ડ ફર્સ્ટ આવી જાય તો એ કોઈ ફરક નથી પડતો. કોઈની અપેક્ષા કરતાં નીચું પરિણામ આવે 5%, તો મૂંઝાવાનું થતું નથી. કારણ કે મારે ધોરણ 10 ની અંદર ઇંગ્લિશમાં 33+2 માર્ક હતા. રેડી? 33+2 માર્ક ઇંગ્લિશમાં હતા. એટલે એમાં કઈ મૂંઝાવાનું થતું નથી. આજ આવડા મોટા ઇન્સ્ટિટ્યૂટની અંદર ચેરપર્સન તરીકે હું બેઠો છું. ઘણી બધી સ્ટ્રગલો ફેસ કરી છે. સુપર માર્કેટમાંથી માધવ માર્કેટમાં 2005માં ગયો. 2005 પછી રાધેકૃષ્ણ સ્કૂલ શ્રીકુંજ સોસાયટી પાસે લીધી. ત્યાં ઘણું બધું સારું કામ કર્યું. 4 વર્ષ સુધી વાલીઓ અને વિદ્યાર્થીઓને અપેક્ષા વધતા એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, જે કદાચ મોરબી જિલ્લાનું અત્યારે સૌથી સારું કેમ્પસ છે. આની અંદર ભણતા વિદ્યાર્થીઓ સારા છે, વાલીઓ સારા છે. છેલ્લા 11 વર્ષમાં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થી વાલી સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ નથી થયું. કારણ કે વિઝન, મિશન, ગોલ, ટાર્ગેટ, એમ્બિશન એક જ છે. કાંઈક દેવું છે, આ પાક્કી વાત છે. એટલે આજના દિવસે હું વિદ્યાર્થીઓને એમ કહું છું કે મારી બિલીવ સિસ્ટમ જ, દરેક માણસની બિલીવ સિસ્ટમ, સાહેબે કીધું એમ, બિલીવ સિસ્ટમ રહીને એ માણસને આગળ લઈ જાય. તમે નક્કી કરો કે મારાથી આ થશે તો થશે. તમે નક્કી કરો કે મારાથી આ નહીં થાય તો ડેફિનેટલી નહીં થાય. પ્રયત્ન તમારે કરવાના છે. અને મને એજ્યુકેશન ફિલ્ડની અંદર એન્ટર થવાની ઈચ્છા એટલા માટે થઈ કે સ્વામી વિવેકાનંદજીનું પુસ્તક વાંચતો હતો. એમાં સ્વામી વિવેકાનંદજીએ એવું કીધું કે each and every soul is potentially divine. એટલે કે દરેક જીવ દિવ્ય શક્તિથી ભરેલો છે. એટલે મને એમ થયું કે આ તો મારામાં દિવ્ય શક્તિ હોવી જોઈએ, રાઈટ? એ દિવ્ય શક્તિને બહાર કાઢનારું કોઈક જોઈએ. આ વિચારથી એલિટનું નિર્માણ થયું છે કે અમે એવું સમજી છીએ કે દરેક જીવ છે, ભગવાને જે જીવ આત્મા અહીંયા સૃષ્ટિ ઉપર મોકલેલી છે, એ દરેક જીવની અંદર દિવ્ય શક્તિ છે, અસ્મિતા છે, ચેતના છે. એને બહાર કાઢનારું કોઈક જોઈએ. અને એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ દરેક વિદ્યાર્થીની અંદર રહેલી એ દિવ્ય શક્તિને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહી છે. નથિંગ મોર ધેન ધેટ. દરેક સંસ્થાઓ એની રીતે સારું કામ કરે જ છે. હું કોઈ દિવસ કોઈ સંસ્થા વિશે કંઈ કહેવા જ નથી માંગતો. હું માત્ર એમ કહું છું, હમણાં એક જગ્યાએ ઇન્ટરવ્યુ મને પૂછવામાં આવ્યો કે સાહેબ તમારી સંસ્થા તો બેસ્ટ છે, પણ મોરબીની બાકીની સંસ્થાઓ કઈ બેસ્ટ છે? મારું એક જ ફિલોસોફી કામ કરે છે કે બધી જ બેસ્ટ છે. દરેક વ્યક્તિ પોતાના વિચારો અને કર્મ પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ બનાવતા હોય અને એ પ્રમાણે એ ચલાવતા હોય, રાઈટ? દરેક વ્યક્તિ પોતાના એથિક્સ પ્રમાણે બાંધછોડ કરતા હોય અને એ પ્રમાણે સંસ્થા ચલાવતા હોય, એટલે દરેક બેસ્ટ હોય. પણ હું એટલું 100% કહીશ કે એલિટની અંદર, એલિટમાં ભણતા વિદ્યાર્થીઓની અંદર અમે પોઝિટિવિટી, ઓનેસ્ટી, ચેરિટી, યુનિટી, પ્યોરિટી, ક્રિએટિવિટી, સ્ટેબિલિટી, વિલ પાવર અને પેશન્ટ, આ 3 વર્ડ ઉપર હું અત્યારે એસપી રોડ ઉપર મારી આખી પ્રી સ્કૂલ ચલાવી રહ્યો છું. નાના કિડ્સ 2 વર્ષથી લઈ અને 6 વર્ષ સુધીના બાળકો ત્યાં આવે છે. એ બાળકોની અંદર હું પોઝિટિવિટી ડેવલપ કરું છું. હું એનામાં ઓનેસ્ટી ડેવલપ કરવા માટે એની બેગમાં કાંઈક નાખી દઈ, બીજાની વસ્તુ. ઘરે જઈને એમ કહીએ કે મમ્મા આ મારું નથી, આ તો કોઈક બીજાનું છે. એટલે પછી છોકરો બીજે દિવસે સ્કૂલે આવે ત્યારે આપી દઈએ, જે છોકરાનું હોય એને આપી દે. ઓનેસ્ટી, ચેરિટી, કાંઈક દેતા શીખડાવો.
રાઈટ? કોઈકને દાન કરતા શીખડાવો. પણ એ બધું પોસિબલ ત્યારે બનશે ચેરિટી, યુનિટી, ઘરની અંદર યુનિટી દેખાડે, કોઈ જગ્યાએ હોય તો યુનિટી જેવું ફીલ કરે. પેશન્સ રાખવું જોઈએ, કારણ કે અત્યારે વિદ્યાર્થી જીવનની અંદર જો ઘટી રહ્યું હોય તો એ છે પેશન્સ, રાઈટ? ક્રિએટિવિટી તો છે, સ્ટેબિલિટી નથી, શાયદ થોડી કમી છે સ્ટેબિલિટીની. કોઈ એક વિચારને પકડો. કોઈ પણ ભવ્ય સફળતા હોય ને, આ આવડી મોટી સફળતા રહી ને, એની પાછળ જવાબદાર કાંઈ નથી, એક વિચાર છે. એક વિચારને પકડો, સતત એનો જ વિચાર કરો. એ વિચારને તમારી નસે નસમાં ભરી દો. એ વિચારને તમારું સમગ્ર જીવન બનાવી દો. સ્કિલ, વિલ અને વિન, આ ત્રણેયનો સંકલ્પ જ તમારા સામર્થ્યની તાકાત પુરવાર કરશે. આત્મવિશ્વાસ જગાવો, આશાવાદી બનો. આ વિવેકાનંદજીએ કીધેલું જ બધું. એટલે આ ઇન્સ્ટિટ્યૂટના સર્જનની અંદર હું 2500 રૂપિયામાં નોકરી ગોતતો હતો. ટ્રુલી સ્પીકિંગ, હું 2500 રૂપિયાની અંદર નોકરી ગોતતો હતો. કદાચ અત્યારે અજંતા કંપનીનું 2001ની અંદરના રિઝ્યુમ કાઢે ને તો મેં એમાં લખેલું છે કે મને માર્કેટિંગ યા પર્સનલ યા ફિનાન્સ મેનેજમેન્ટ કરવા માટે ક્યાંક રાખો, અને મારી એક્સપેક્ટેડ સેલરી છે 2500 ઓનલી. 2001માં. આજે મારી પાસે 180 જણાનો સ્ટાફ છે. 2 સ્કૂલો છે, એક એસપી રોડ ઉપર છે અને હમણાં નવી એસપી રોડ ઉપર ત્રીજી સ્કૂલ લઈ આવી રહ્યો છું. જેનું કેમ્પસ કેવું હશે એ તમને મેં અત્યારે જે કીટ આપી છે એની અંદર આપી દીધું છે, જરાક જોઈ લેજો. આ કહેવાની વાત એ છે કે તમારા જીવનની અંદર 5-10 વર્ષ, જો મારે 20 વર્ષ 25 વર્ષ લાગ્યા ટોપ ઉપર જતા, તમે 10માં છો મારા દીકરાઓ. અત્યારથી જ તમે તમારું કોઈ ગોલ નક્કી કરી નાખો. ડિસાઇડ યોર ગોલ. તમારો ગોલ નક્કી કરી નાખો. એ ગોલ પ્રમાણે તમે કામ કરવાનું ચાલુ કરી દો. બધાય કરે એ આપણે ન કરવાનું. અચીવર હોય ને એ અન્યથી અલગ જ હોય. બધાય કરે એ આપણે નથી કરવાનું. આપણે જે કરવાનું છે એ આપણે કરવાનું છે, કારણ કે બધાના ગોલ સરખા હોતા નથી. આપણે કમ્પેરિઝન કરતા હોય આજુબાજુમાં, વાલીઓ કરાવતા હોય. નમ્ર નિવેદન છે, કમ્પેરિઝન ના કરાવતા, કોમ્પિટિશનમાં ના ઉતારતા. રેડી? કારણ કે બિચારાથી ગર્વ સુધીની સફર મેં ખેડી છે. હું નાનો હતો ત્યારે મારા મમ્મી ભેગો ક્યાંક જાતો, રાઈટ? ત્યારે કોઈક વ્યક્તિ જોવે એટલે કે બિચારો છોકરો કેવો ડાયો લાગે છે, કેટલો રૂપાળો છે, પણ પગ નથી, રાઈટ? એ બિચારા પણ હું સાંભળેલું છે. અને આજે હું કેટલી જગ્યાએ જાઉં છું ફંક્શનની અંદર કે કોઈક જગ્યાએ હું જ્યારે જાઉં છું ત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પૂછે, આ કોણ? જોયા હોય એવું લાગે. એટલે ઓલા એમ કે એલિટ વાળા કલોલા છે. એમ ઈ બિચારાથી ગર્વ સુધીની સફર ખેડવામાં મારે 25 વર્ષ વયા ગયા. મારા પરિવારમાં મારી છોકરીઓને, મારે 2 ડોટર છે, બધાને અન્યાય કર્યો. ટાઈમ ન આપી શક્યો. કારણ કે મારે ટોપ ઉપર જવું હતું. મારે કેટલાયના પરિવારની અંદર સુખના સૂરજ ઉગાડવા હતા. કોઈક વિદ્યાર્થીને મોટિવેટ કરીને એની અંદર જે શક્તિઓ રહી એને બહાર કાઢવાનું મારે માધ્યમ બનવું હતું. એટલા માટે મારા 25 વર્ષ વયા ગયા. તમે જો આ કામ અત્યારથી ચાલુ કરી દેશો, 10thની એક્ઝામ પૂરી થઈ, હમણાં ટૂંક સમયમાં તમારું રિઝલ્ટ આવશે. અત્યારે તમે એન્જોય કરો, પણ શક્તિ ભેગી કરો, રાઈટ? એક વિઝન બનાવો, એક ગોલ બનાવો, અને તમે તમારી જાત સાથે ખાસ કોમ્પિટિશનમાં રહ્યો. ખાસ તમારી જાત સાથે. મને આનંદ એનો છે કારણ કે હું કોઈ સાથે કોમ્પિટિશનમાં નથી. ટ્રુલી સ્પીકિંગ, મને ગર્વ એનો થાય કારણ કે હું એમ જોઉં છું કે હું હળમતિયાથી રિક્ષામાં 5 રૂપિયા ભાડું દઈને મોરબી જતો હતો, રાઈટ? આ મારો ભૂતકાળ છે. ભૂતકાળને ભૂલવાનો ન હોય. ભૂતકાળમાંથી આપણે અત્યારે જ્યાં પહોંચ્યા એનો ગર્વ ત્યારે થાય જ્યારે માણસ એની જાત સાથે કોમ્પિટિશનમાં હોય, રાઈટ? એટલે હું મારી જાતમાં તો એવી રીતે વિચારું છું, આઈ એમ નોટ ઇન કોમ્પિટિશન વિથ એનીબડી બટ માય સેલ્ફ.
હું ગામ સાથે કોમ્પિટિશનમાં નથી. ગોલી સ્કૂલ આમ કરે, ગોલી સ્કૂલ આમ કરે, ગોલી સ્કૂલ આમ કરે. હું મારી જાત સાથે કોમ્પિટિશનમાં છું કે પહેલાં હું શું કરતો, પહેલાં શું થતું, હવે શું થાય છે, કેટલા ટીચરો છે, શું ઘટે છે, શું નવું આપવાનું છે. રાઈટ? એટલે ખાસ તમને બધાને એમ કહું છું, અને વાલીઓને મારું નમ્ર નિવેદન છે કે તમારું બાળક રિયલમાં યુનિક છે. તમે એને બસ આકાશ આપો. ન એને ચવાયેલો ઇતિહાસ આપો, દિશાઓ ખુલે એવો અજવાસ આપો. એ બાળક છે, તમારી સીમાઓ ના બતાવશો, એને આકાશ આપો. રાઈટ? આપણે કોઈ એની લિમિટ નથી બાંધવાની. તું આ કરી શક, જે કરી બેસ્ટ કર. તારી સાથે ટાઈમ, સાહેબે કીધું એ મને બહુ ગમ્યું કે દરેક માણસ પોતાની જાત સાથે બેસે, પોતાની સાથે બેસે અને ઓળખે કે હું એમાં, હું કોણ છું. રેડી? કારણ કે તમે જો તમને નહીં ઓળખો તો ગામ તમને કેમ ઓળખશે? એટલે પહેલા તમે તમારું જાતનું એનાલિસિસ કરો. રેડી? પછી તમે પ્લાનિંગ કરો, ડિસાઇડિંગ ઇન એડવાન્સ વોટ ઇઝ ટુ બી ડન, હાઉ ઇટ ઇઝ ટુ બી ડન, વેન ઇટ ઇઝ ટુ બી ડન, વેર ઇટ ઇઝ ટુ બી ડન. રાઈટ? તમારે અત્યારે આ પ્રશ્ન પૂછવાનો હોય ને આના જવાબ તૈયાર કરવાના છે કે ભાઈ મારે શું કરવું, સાયન્સ કરવું, કોમર્સ કરવું, ક્યાં કરવું, કઈ સ્કૂલમાં મારે સાયન્સ કરવું, કોમર્સ કરવું, શું કામ કરવું. સમજો છો? આવા પ્રશ્ન તમારે તમારી જાત સાથે પૂછવાના છે અને એ પ્રશ્નના જે જવાબ મળે એમાં શ્રદ્ધા, વિશ્વાસ રાખી અને તમારે કામ કરવાનું છે. બાકી કોઈ સંસ્થા લેખિતમાં કોઈ પણ પ્રકારની ગેરંટી આપતું નથી. રાઈટ? એલિટે નહીં આપે. કોઈ સંસ્થા ક્યારેય કોઈ લેખિતમાં ગેરંટી આપતું નથી. માત્ર ને માત્ર કમિટમેન્ટો થાય છે, કામ ચાલુ થાય છે, સાહેબે કીધું એમ. અને પછી દરેક વ્યક્તિ પોતપોતાના કામે લાગી જાય છે અને અંતે અમુક વ્યક્તિઓ અચીવ કરે છે અને અમુક વ્યક્તિઓ અચીવ કરી શકતા નથી. અચીવ કરવા માટે તમારે 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ સુધી તમે મહેનત કરો. રેડી? તો ભવિષ્યની અંદર આમાંથી જ કોઈક વ્યક્તિ કદાચ કલેક્ટર તરીકે બેઠું હોય અને 3-4 MLA એને મળવા ગયા હોય અને વેઇટિંગ લિસ્ટમાં નામ આપણું જાય અને એ નામ સાંભળીને એમ કે ઓલા એક પગવાળા કલોલા સાહેબ છે, એને અંદર બોલાવી દીધું. રેડી? તેથી મજા આવે કે 25 વર્ષની કુરબાની આપણી લેખે લાગી. એટલે આવા વિઝન મિશન ગોલ સાથે આ સંસ્થા બનેલી છે. અહીંયા ડિસિપ્લિન 110% ડિસિપ્લિનમાં સંસ્થા ચાલે છે. કોઈ પણ જગ્યાએ બાંધછોડ કરવાની થતી નથી. ઘણી બધી કોલેજો ચલાવી છે પણ કોલેજની રીતે નહીં, એજ્યુકેશનની રીતે ચલાવી છે. એટલે વાલીઓ સાથે છે, દીકરીઓને ખાસ મારા તરફથી એક નમ્ર નિવેદન છે કે થોડું તમારા ફ્યુચર વિશે અત્યારથી તમે ઇન્વેસ્ટ કરો તમારા ફ્યુચર માટે. રાઈટ? કારણ કે મારે 2 ઢીંગલીઓ છે એટલે અલ્ટિમેટલી લાગણીઓ થોડી વધારે હોય. છોકરાઓ પ્રત્યે આપણે લાગણીએ, પણ એને તો આપણે તતડાવીને કહી દઈએ બે જાય તો. એટલે ખાસ આજના દિવસે હું તમને કહું, અહીંયા 11-12 સાયન્સ, કોમર્સ બધુંય ચલાવી છીએ. બધુંય બેસ્ટ જ હોય છે. સાયન્સ કરો તોય બેસ્ટ, કોમર્સ કરો તોય બેસ્ટ. પણ જે ચૂઝ કરો, જે નક્કી કરો, એ નક્કી કર્યા પછી એ ફિલ્ડની અંદર તમારે ટોપ ઉપર જવાનું, મિશન લઈને આગળ જવાનું છે. બરોબર? આ સંસ્થાની અંદર બધું જ ચાલી રહ્યું છે. તમારા લોકોની અનુકૂળતા, તમારા પોતાના ક્રાઇટેરિયા, સંસ્થા બધું જ આપવા માટે રેડી છે. બાકી બીજું કાંઈ નહીં કહેતા, એટલું જ કહીશ કે જબ इरादा ही बना लिया वो ऊंची उड़ान का, फिर देखना फिजूल है कद आसमान का. अस्तु. वंदे मातरम. भारत माता की जय.